તમે મને એમ બતાવો કે એવી ક્ષણ કેવી છે કે જેમાં તમને કઈ ખબર ન હોય એવી ક્ષણ બતાવો. ખબર નથી એવી ક્ષણો બતાવો તમે. એટલે મને ખબર નથી એની ખબર છે, સમજો છો તમે? તો એનો અર્થ એમ છે કે તમને દરેક પલે ખબર પડે છે. આ તમને એનો પોઈન્ટ આપું છું. હવે તમે આ પોઈન્ટને, હવે તમે તો બાનું કહ્યું કે અમને આ કઈ ખબર નથી પડતી. હવે હું તમને આ એક પોઈન્ટ આપું છું કે તમને સતત રીતે કોઈ ને કોઈ પ્રકારની ખબર પડે છે. મને ગમે છે, નથી ગમતું, સારું લાગ્યું, ખરાબ લાગ્યું, ડિપ્રેશન થયું, ખબર નથી પડતી તમને? તો આ ખબરને આપણે પોઈન્ટ બનાવવા માંગી છીએ. આ ખબરને, એને ભાન કહી, એને જ્ઞાન કહી, આ ખબરને આપણે પોઈન્ટ કરવા. હવે આ ખબર છે એ બોડીને પડે છે, બોડીના સેલને પડે છે, મનને પડે છે, બુદ્ધિને પડે છે. આપણે ઇન્ક્વાયરી કરી છે. પેલા ખબર ઉપર પેલા ફોકસ કરી છે. ખબર શું છે એના રેફરન્સથી આની વસ્તુને આપણે કરી હકી કે નહીં કરી? એટલે એના માટે તમારે બહુ પ્રેમ જોશે. માનો કે આ સત્સંગમાં તો ઘણી વાર આ કહેવાય ગયું છે, નથી કહેવાનું એવું નથી, પણ એ આપણે પાછા ભૂલી જાય છે. એમાં જે ઊંડું આપણે દ્રષ્ટિ આપવી જોઈએ, ઊંડું એટેન્શન આપવું જોઈએ, એ ઊંડું એટેન્શન આપતા નથી. એટલે આ તો સિમ્પલ વસ્તુ જ છે ને. જાગ્રતની અંદર કોઈ પણ વસ્તુ ગમે છે, એમાં ગમો અણગમો જે થાય છે એની ખબર તો હોય છે કે મને આમ થયું, અણગમો થયો, દુઃખ થયું, ત્રાસ થયો, પીડા થઈ, બધી ખબર પડે. અને ખબર પડે છે એ જે તત્વ છે એ બ્રહ્માંડને હલાવનારું તત્વ છે. તમારી અંદર જે ખબરનું તત્વ છે એ આખા બ્રહ્માંડને હલાવે છે. તમને તો હલાવે છે, પણ આખા બ્રહ્માંડને હલાવે છે. એવું તત્વ છે, કઈ સામાન્ય નથી. અત્યારે એ આપણા ઓલા માન્યતા, એટીટ્યુડ, ઇમેજની અંદર નીચે દબાઈ ગયું છે. બાકી આખા બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે એવું તત્વ છે.